સુરતમાં પોલીસ કર્મીઓને લાગ્યું છે રીલ્સનું ઘેલું। ટ્રાફિક પોલીસ કર્મીને ફરજના બદલે રીલ્સમાં વધુ રસ છે। ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા દિવ્યા મકવાણાના વિડીયો વાયરલ થયા છે। અગાઉ પોલીસ કર્મી નોકરી દરમિયાન રીલ્સ બનાવી ન શકે તેવા પરિપત્રો બહાર પડી ચૂક્યા છે। પોલીસ કર્મચારી પર કોઈ કાર્યવાહી થશે કે નહીં તે સવાલ પણ ઊભો થઈ રહ્યો છે। તો નોકરી દરમિયાન રીલ્સ ન બનાવવી આ પ્રકારની વાત પહેલા પણ સામે આવી ચૂકી છે। પોલીસ કર્મીઓને હવે રીલ્સનું ઘેલું લાગ્યું છે। તો વર્દીમાં હોય ત્યારે આ પ્રકારના તેઓ વિડીયો પણ બનાવતા હોય છે। અંબાજીમાં ગમફાર અકસ્માત 7 ઘાયલ। ત્રિશુળિયા ઘાટ પર ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો। ટ્રકની બ્રેક ફેલ થઈ જતા કારને ટક્કર મારી છે। તો કાર સાઈડમાં ગઈ અને ટ્રક પલટી ખાઈ ગઈ। કારમાં સવાર હતા 5 લોકો, તો ટ્રકમાં સવાર 2 લોકો ઘાયલ થયા છે। तो त्रिशूलिया घाट पासे अकस्मात सर्जायो है। बाबूजी पता ही नहीं लगा, ब्रेक ही फेल हो गया। जहाँ पे पंजाब से आ रहे थे, जहाँ से 40-50 किलोमीटर आगे है जी, जहाँ खाली करना था। नो एंट्री पॉइंट पर रोकवा जता ट्रक चढ़ावी दी थी। अमदावादना साणंदमां होमगार्ड जवाननी हत्या। ट्रक चालके होमगार्ड जवान ने कचड़ी ने हत्या करी है। पोलीसे ट्रक चालकनी धरपकड़ करी है। जगदीशभाई नामना होमगार्ड जवानનું મોત થયું છે। ट्रक ड्राइवर विरुद्ध हत्यानो गुनो नोंधीने तपास हाथ धराई है। वडोदराना छाणीमां मोडी रात्रे फ्लेटनी दीवाल धराशायी थई। केनाल पासे नवी साइटना खोदकाम दरमियान बाजुना फ्लेटनी दीवाल धराशायी थई हती। सत्व प्राइम फ्लेटनी प्रोटेक्शन दीवाल तूटी पड़ी हती। दीवाल धराशायी थता 40 मकान खाली करवा पड्या। रात्रे बनेली घटनामां 40 परिवारोने अन्य जग्याए રહેવા જવું પડ્યું છે। તો બિલ્ડરને રજૂઆત કરી હોવા છતાં પણ કામ ચાલુ રાખતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે। તો વડોદરાના છાણીમાં દિવાલ ધરાશાયી થઈ છે। હવે કઈ રીતે આ ધરાશાયી થઈ છે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો। ફક્ત 3 સેકન્ડમાં આ જે બાઉન્ડરી વોલ છે તે આખી ધસી પડે છે। બાજુમાં એક કામ ચાલી રહ્યું હતું અને તે દરમિયાન જ આ ઘટના બને છે। આપ જોઈ શકો છો જ્યાં એરો દેખાઈ રહ્યો છે એ દિવાલ જ ધરાશાયી થઈ જાય છે। જો કે સારી વાત એ છે કે તેના ડિસ્ટન્સ પર આ ફ્લેટ આવેલા છે, નહીતર આ જો ફ્લેટની નજીક આ થયું હોત તો પછી આ ફ્લેટનું જે પિલર હોય, પિલરની સાથે કદાચ આ फ्लेट पण पड़ी शक्या होत। एटले आ मोटी एक बेदरकारी अहींया पण सामे आवी रही छे। वडोदराना छाणीना आ दृश्यो छे। अहींयाथी एक व्यक्ति पण पसार थई रह्या छे, जे पण आप जोई शको छो। जो के ए बची गया छे। जो कदाच ए पहला आ दीवाल धराशायी थई होत तो ए व्यक्ति पण तेनी साथे ज पड़ी गयो होत। રાજકોટના ઉપલેટાના ભાદર નદી પર આવેલો ઈસરા ગામ નજીકનો ચેકડેમ તૂટી ગયો છે। ઈસરા ગામના બારણેશ્વર પાસે આવેલો ચેકડેમ તૂટ્યાનો દાવો થઈ રહ્યો છે। સવારના સમયે ભાદર નદી પર બનેલા ચેકડેમ અચાનક તૂટી પડતા મોટા પ્રમાણમાં પાણીનો જથ્થો વહી ગયો છે। ચેકડેમ તૂટી ગયા બાદ વહેલું પાણી આસપાસના જે વહેતું હતું પાણી તે આસપાસના ખેતરમાં ઘૂસી ગયું અને જેના કારણે ખેડૂતો અને પશુપાલકો ચિંતામાં મુકાયા છે। તો ખનીજ ચોરી થવાથી ડેમ તૂટ્યા હોવાના ઉપલેટા પાલિકાના પૂર્વ પ્રમુખના આક્ષેપ છે। આ વિષયમાં ગુજરાત હાઈકોર્ટમાં PIL પણ દાખલ કરાઈ હોવાનું પૂર્વ પ્રમુખ દાનભાઈ ચંદ્રવાડિયાએ જણાવ્યું છે। ખાણ ખનીજ વિભાગ અને ઇરિગેશન વિભાગની બેદરકારી છે અને મિલીભગતથી ઘટના બની હોવાના આક્ષેપ લાગી રહ્યા છે। ભદ્રેશ્વર 2 બંને ચેકડેમો તૂટી ગયેલા છે। આજ રોજ સવારે 8 વાગે જે ભદ્રેશ્વર 2 ચેકડેમ હતો ઈસરાના સીમમાં આવેલો હતો એ તૂટી ગયો છે। આ બાબતે મેં અગાઉ ખાણ ખનીજ વિભાગ, ઇરિગેશન વિભાગને અગાઉ રજૂઆત કરેલી હતી। આ બાબતે મેં હાઈકોર્ટમાં PLA દાખલ કરેલી હતી। આજ એ કેસ પેન્ડિંગ છે। ત્યારે કોઈ ખેડૂતોને આ બાબતમાં કોઈ ગંભીરતા નહોતી લીધી। આજ ચોક્કસ બધા ખેડૂતોને અફસોસ થાય છે, પસ્તાવો થાય છે કે આ બંને ચેકડેમ તૂટી જવાને કારણે ખેડૂતો આ પાણી જતું રહ્યાના હિસાબે પાયમાલ થઈ શકે અને પાણી જે કંઈ અગાઉ ઓરવણામાં ઉપયોગમાં આવતો તો આજ વખતે આ પાણી જતું રહેવાથી ઉપયોગમાં નહીં આવે। તો ભાદર નદી પરનો ચેકડેમ તૂટી ગયો અને પાણીનો બગાડ થયો। ફક્ત એટલું જ નહીં પરંતુ ખેડૂતો ચિંતામાં મુકાયા, કારણ કે ખેતરમાં પણ આ પાણી ફરી વળ્યા છે। હાલ હવે ઉનાળાની શરૂઆત પણ થઈ ચૂકી છે, ત્યારે પાણીની તાતી જરૂરિયાત હોય છે, પરંતુ તેની સામે અહીં પાણીનો બગાડ થઈ રહ્યો છે।
જામનગરના દરિયાકાંઠા વિસ્તારમાં આવેલા જોડિયા પંથકના લીંબુડા ગામના ખેડૂતોએ ઉનાળુ સિંચાઈ માટે આગોતરું આયોજન કર્યું છે. ખેડૂતોએ એકત્ર સરકારમાં નાણાં ભરી ગામના તળાવ ભર્યા. તો સિંચાઈ અને સૌની યોજનાના ડેમનું પાણી ગામના તળાવમાં ભરી દીધું. ગામનું તળાવ ભરી ખેડૂતોએ ઉનાળુ વાવેતરનું આયોજન કર્યું છે. તો ખેડૂતોના આ પગલાથી વાવેતરની આ સિઝન દરમિયાન સિંચાઈ માટે પાણીની તંગી ન સર્જાય તે તળમાં પણ લીલાશ રહેશે અને જળસંકટ ન સર્જાય તે માટે આગોતરું આયોજન કરી અન્ય ગામોને પણ ખેડૂતોએ રાહ ચીંધી છે. ગામના તળાવ બધા ભરાઈ ગયા છે. લીંબેશ્વર તળાવનું તો ગામને પિયત માટેનું સારું છે, પીવા માટેનું ગામ તળાવ સાચું થઈ ગયું છે ને ઢોરને બધાને પાણી પીવામાં ઉનાળે હાવ તકલીફ નહીં પડે. તે પછી ગામ લોકોને હાવ ને પીવામાં કોઈ નળમાં કાતે ને કોઈ તકલીફ નહીં પડે. અમારે અહીં દરિયાકાંઠાનું ગામ હોવાથી 70% ભૂગર્ભનું જળ ખારું હોય. આ પાણીના આવવાથી શિયાળુ અને અત્યારે હવે ઉનાળો, તો ઉનાળુ વાવેતર પણ ખેડૂતો માટે ખૂબ જ આશીર્વાદરૂપ થશે. ખાસ કરીને લીંબુડા ગામની 75 થી 80% જમીન આ તળાવ પિયતથી ઉપયોગમાં લેવાય છે અને મોસ્ટ ઓફ આ એરિયાની ખાસી એવી જમીનને આ તળાવ ભરવાથી નવા વાવેતર થશે. અમારે જેઠ મહિના લગી આવતા પિયતમાં પણ કદાચ વાવેતર થઈ શકે. આ 3 તળાવ ભરાઈ ગયા છે અને વધઘટ પાણી પછી જો અમને પાછું સરકાર આપે વૈશાખ મહિનામાં તો અમારે 2 સિઝનનું પાણી થઈ જાય, ચોમાસું ને ઉનાળાનું. છેલ્લા ઘણા સમયથી દેશી ચકલીઓ લુપ્ત થતી જોવા મળી રહી છે, જેને લઈને ગોધરા ખાતે દાઉદી વોરા સમાજ દ્વારા લુપ્ત થઈ રહેલ દેશી ચકલી અને પર્યાવરણ જતન અંગે જાગૃતિ લાવવામાં આવી રહી છે. વોરા સમાજના ધર્મગુરુ સૈયદ સાહેબની 110મી જન્મજયંતિ છે, જે નિમિત્તે ગોધરા શહેરના તમામ વિસ્તારમાં બર્ડ ફીડર અને જુવારદાણાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું. સમગ્ર દેશમાં બુરહાની ફાઉન્ડેશનના નેજા હેઠળ 53,000 બર્ડ ફીડર વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો, જે અંતર્ગત ગોધરા શહેરમાં 2,500 કરતાં વધારે બર્ડ ફીડર અને જુવારના દાણાનું વિતરણ કરવામાં આવ્યું છે. તો ચકલી બચાવો અભિયાન હેઠળ એક વેબસાઇટ પણ તૈયાર કરવામાં આવી છે, જેમાં બર્ડ ફીડરના લોકેશન સાથે ફોટો અપલોડ કરવામાં આવશે, જેના થકી કોઈ વિસ્તારમાં બર્ડ ફીડરની જરૂરિયાત મુજબ પહોંચાડી શકાય તેવી પણ વ્યવસ્થા રહેશે. અનબોલા પક્ષી પાછા એની ગિનતી વધે અને अपना शहरनी विकास थाय, एनवायरनमेंट फाइन अच्छू थाय ते वास्ते आ दाऊदी बोरा समाज गोधराए प्रोग्राम कीधो छे. આપણી જે દેશી ચકલીઓ છે જે વિલુપ્ત થઈ રહી છે અત્યારે, તો એને બચાવવા માટે આપણે શું કરી શકીએ એના માટેનો એક નાનકડો પ્રયાસ અમે લોકોએ બર્ડ ફીડર વેચીને આજના રોજ કરેલો છે. ઉનાળાના અંદર પક્ષીઓને પાણી અને અનાજ ખાવાનું પૂરેપૂરું દાણા પાણી મળી રહે એના માટે અમે લોકોએ આ એક નાનો સરખો પ્રયાસ કરેલો છે. સેવ અવર સ્પેરોઝ અને બીજા પક્ષીઓને બચાવવા માટે, પર્યાવરણની જાળવણી માટે શ્રી વોરા સમાજ તરફથી જે પ્રશંસનીય કામગીરી થઈ રહી છે તે અમારા શ્રી રામનગર સોસાયટીમાં આજે એ લોકોના કાર્યકરો હાજર રહીને અમારા સોસાયટીના દરેક સભ્યને અને આજુબાજુના જેને આ પ્રક્રિયામાં રસ છે તેમને કીટનું વિતરણ કર્યું ફ્રીલી. પક્ષી બચાવો ચકલી બચાવો અભિયાન અંતર્ગત ચકલીઓની સુખાકારી માટે અને ચકલીઓ વિલુપ્ત થતી બચે એના માટે ગોધરાના વોરા સમાજ દ્વારા તથા ઇન્ટરનેશનલ સૈયદના જે ગાર્ડ સંસ્થા છે તેના દ્વારા આજે